કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં ગુજરાતી વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 17/10/2024 અંતર્ગત જે લેવામાં આવનાર છે તેના પેપરનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રથમ સત્રાંતની અંદર મિત્રો આપણું જે પેપર આવનાર છે ગુજરાતી વિષયનું તે 40 ગુણનું હશે અને 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે, કૌંસમાં આપેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ ખાલી જગ્યામાં મૂકો। મિત્રો અહીંયા પહેલી ખાલી જગ્યા છે કે આ પર્વત છે, ખાલી જગ્યા બહુ ગમે છે, તો અહીંયા મિત્રો બંને શબ્દ આપેલા છે મારું અને મને, તો તેમાંથી બંધ બેસતો શબ્દ હોય તે આપણે લખવાનો છે। તો કે આ પર્વત છે, મને બહુ ગમે છે। બીજું, આ માટલું છે અને ખાલી પાણી ભરેલું છે, તો તેમાં પાણી ભરેલું છે। ત્રીજું, ખાલી ખેતર જાઉં છું, તો હું ખેતર જાઉં છું। 4, બેરેનભાઈ ખૂબ મજાના શિક્ષક છે અને તેઓ બાળકોના પ્રિય શિક્ષક છે। 7, સુહા તને વાંચવું ગમે કે લખવું, તો એ મિત્રો તને આવે છે। હવે આપણે જોઈશું પ્રશ્ન 2, દરજીભાઈ કાપડમાંથી વસ્ત્ર સીવી રહ્યા છે। કાપડમાંથી વસ્ત્ર બનાવવા દરજીભાઈએ શું શું કર્યું હશે લખો। તો અહીંયા સરસ મજાનું મિત્રો ચિત્ર છે જે દરજીભાઈ કાપડ સંચા ઉપર સીવી રહ્યા છે। તો ચાલો આપણે લખીએ કે દરજીભાઈ પહેલાં તો દરજીભાઈએ વસ્ત્ર સીવવા માટે માપ લીધું હશે, પછી તે માપ પ્રમાણે કાપડને કાપ્યું હશે, પછી તે માપ પ્રમાણે વસ્ત્રમાં સિલાઈ કરી રહ્યા હશે। ચાલો પ્રશ્ન 3 છે, વાક્ય સાચું હોય તો હા રે હા અને ખોટું હોય તો ના રે ના લખવાનું છે। પહેલું છે, નવો બુસ્કોટ જોઈ ખિસ્સુ એના પર બેસવાનું વિચારતું હતું, તો આ સાચું છે એટલે હા રે આવશે। બીજું છે, ખિસ્સુ રખડ્યા કરતું એ બુસ્કિટભાઈને ખૂબ ગમતું, તો આ ના રે ના, કારણ કે આ વાક્ય ખોટું છે। ત્રીજું, ખિસ્સુ ખાબોચિયામાં પડ્યું ને ગંદુ ગંદુ થયું, તો ના રે ના વાક્ય ખોટું છે એટલા માટે। એના પછી મિત્રો જોઈશું 4, સૂરજદાદાને જોઈ ખિસ્સું હરખાઈ ગયું, તો ના રે ના। 5, સૂરજદાદાએ વહાલથી હાથ ફેર્યો અને ખિસ્સું સુકાઈ ગયું, તો હા રે હા। 6, ખિસ્સાને નીરજભાઈના જબા પર બેસવું હતું, તો ના રે ના। 7, ખિસ્સું કરચલીવાળું હતું માટે દરજીભાઈએ તેને ભગાડી મૂક્યું, તો જવાબ આવશે હા રે હા। 8મું જોઈશું મિત્રો આગળ, ખિસ્સું હસતા હસતા ધોબીભાઈની દુકાને ગયું, તો ના રે ના। 9, ધોબીભાઈએ ખિસ્સાની મદદ કરી, તો હા રે હા। 10, નવું નકોર ખિસ્સું જોઈ દરજીભાઈ ખુશ થયા, તો હા રે હા। તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવા જ વાક્યો પૂછાવાના છે, બરાબર। હા રે હા સાચું હોય તો હા રે હા અને ખોટું હોય તો ના રે ના। પ્રશ્ન મિત્રો 4 છે, માગ્યા મુજબ જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે, દિવ્યેશ વપરાશના સમયે શું શું કરતો હતો, તો મિત્રો નવરાશના સમયે જોઈએ તો દિવ્યેશ નવરાશના સમયે તેના પિતાની ચાની લારી પર વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચવી વગેરે જેવા કામો કરતો હતો। બીજું, દિવ્યેશે બનાવેલી રાખડીઓના નામ લખો, તો મિત્રો કારેલાની રાખડી, લાકડાની રાખડી, સૂતરની લાકડી, ઘૂઘરાની રાખડી, મેઘધનુષ્યની રાખડી, ફૂલની રાખડી વગેરે રાખડીઓ દિવ્યેશે બનાવેલી છે। મિત્રો ત્રીજો પ્રશ્ન છે, દિવ્યેશ નકામી લાગતી વસ્તુમાંથી શું શું બનાવતો હતો, તો જવાબ છે દિવ્યેશ છીપલામાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર બનાવતો, તૂટેલી બંગડીઓમાંથી તોરણ, કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવતો હતો। 4, તમે નકામી લાગતી વસ્તુમાં શું શું બનાવી શકો છો તે લખો, તો મિત્રો અમે ફાટેલા પતંગના કાગળમાંથી ફૂલ, સાદા કાગળમાંથી પાકીટ, તલવાર, હોડી વગેરે બનાવી શકીએ છીએ। 5, તમે નવરાશના સમયે શું શું કરો છો, તો હું નવરાશના સમયે વાર્તાના પુસ્તકો વાંચું છું, મિત્રો સાથે ક્રિકેટ રમું છું, ઘર પરિવારમાં સાથે ટીવી જોઉં છું। પ્રશ્ન મિત્રો 5 છે, મને ગમતું ખિસ્સું વિશે લખો, તો મિત્રો ખિસ્સા વિશે તમારે આકાર, એનો રંગ કેવો છે, ડિઝાઇન કેવું છે, નાનું છે કે મોટું, એના વિશે લખવાનું છે। તો ચાલો આપણે લખીએ કે મને મારા નવા બુસ્કોટનું ખિસ્સું ખૂબ જ ગમે છે, તે લંબચોરસ છે, તેનો રંગ બુસ્કોટના રંગ જેવો સફેદ છે, તેમાં સરસ ડિઝાઇન બનાવેલી છે, મારા બીજા બુસ્કોટના ખિસ્સા કરતાં ખિસ્સું મોટું છે, તેથી આ ખિસ્સું મને ખૂબ ગમે છે। પ્રશ્ન મિત્રો 6, દિવ્યેશ તમારો મિત્ર છે, તમે તેનો પરિચય તમારા માતા પિતાને કેવી રીતે કરાવશો, 10 વાક્યો લખો। તો મિત્રો આપણે લખી શકીએ કે આ મારો મિત્ર દિવ્યેશ છે,
તે મારી સાથે મારી શાળામાં જ ભણે છે. તેણે હાથ બનાવટની બધી જ વસ્તુઓ બનાવવાનું ખૂબ જ ગમે છે. તેથી તે હંમેશા કંઈક નવું બનાવતો રહે છે. તે ભણવામાં ઘણો જ હોશિયાર છે. જે જાતની વસ્તુઓ બનાવી શાળામાં લાવે છે. જે શાળામાં બાળકો ખરીદે છે તે તેના પિતાની ખેતીકામમાં પણ મદદ કરે છે. દિવ્યેશ મહેનતુ અને પ્રયત્નશીલ છે. દિવ્યેશ ઘણીવાર તેના પિતાની ચાની લારીએ પણ મદદ કરતો હતો. બરાબર. ચાલો આગળ જોઈશું. પ્રશ્ન 7. આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય લખો. જેમાં પહેલું છે મૂછ. મિત્રો અત્યારના સમયમાં પુરુષોએ દાઢી મૂછ વધારવી પસંદ છે. આંખ. મારે આંખ ચકાસવા ડૉક્ટર પાસે જવું પડશે. કરચલી. કપડાની સરખી ઇસ્ત્રી કરવી પડશે. ઘણી કરચલી દેખાય છે. રંગકામ. દિવાળી આવે છે તેથી મારા ઘરમાં રંગકામ ચાલુ છે. દુકાન. આજે આપણે અમિતભાઈની નવી દુકાન પર ખરીદી કરવા જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું પેપર. બરાબર. તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.